હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજના વિડીયોમાં આપણે ધોરણ 9ની ગણિતની બ્લુપ્રિન્ટ જોશું. 10મા ધોરણની એક્ઝામ પતી ગઈ, 12મા ધોરણની એક્ઝામ પતી ગઈ. ઘણા બધા સ્ટુડન્ટ કહેતા હતા કે બેન પહેલા આદર્શ પ્રશ્નપત્ર કરાવો, તો એ પણ આપણે સોલ્વ કરી લીધો. અને હજી પણ એનાથી વધારે ટૂંકી રીત જોતી હોય તમને તો તમને કોમેન્ટ્સમાં જરૂર જણાવજો. આજના વિડીયોમાં આપણે ગણિતની બ્લુપ્રિન્ટ જોશું અને આ બ્લુપ્રિન્ટ છે એ તમને વરદાન સાબિત થશે, કારણ કે કયા ચેપ્ટરમાંથી તમને તૈયારી કરવી એની સંપૂર્ણ માહિતી આ બ્લુપ્રિન્ટમાં તમને મળશે. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા આપણે કે કયા કયા ચેપ્ટરના કેટલા ગુણભાર છે. તો જો અહીંયા પ્રકરણ લખેલા છે કે કયા પ્રકરણના કેટલા ગુણભાર છે. આ પ્રકરણ છે અને આ જનરલ માર્ક્સ છે, જનરલ ગુણ, બરોબર. વૈકલ્પિક શીખે. હવે તમે જોશો કે અહીંયા કને આપણે પ્રકરણ વાઇઝ ગુણભાર લખેલા છે. અહીંયા જનરલ વિકલ્પ શીખેના ગુણ છે. આપણે જનરલ વિકલ્પ શીખેના ગુણને જ ધ્યાનમાં લેવાના હોય, કારણ કે તમને જનરલ વિકલ્પ આપેલા હોય છે. અત્યારની જે બ્લુપ્રિન્ટ છે એની અંદર તમને અથવા નથી હોતો. 13 પ્રશ્ન આપે, એમાંથી કોઈ પણ 9 કરો તો તમે અહીંયા જનરલ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. એટલે આપણે જનરલ વિકલ્પ પ્રમાણે જ તૈયારી કરવી જોઈએ. તો પહેલા પ્રકરણના 10 માર્ક્સ છે, બીજા પ્રકરણના 10 માર્ક્સ છે જનરલ વિકલ્પ શીખે, ત્રીજા પ્રકરણના 4 માર્ક્સ, ચોથા પ્રકરણના 4 માર્ક્સ, પાંચમા પ્રકરણના 2 માર્ક્સ, છઠ્ઠા પ્રકરણના 13, સાતમા પ્રકરણના 11, આઠમા પ્રકરણના 7, નવમા પ્રકરણના 13, 10મા પ્રકરણના 8, 11મા પ્રકરણના 15 અને 12મા પ્રકરણના 12 માર્ક્સ છે. જુઓ, આ 12મું પ્રકરણ છે ને, આ તમે કડોકડ પાકો કરી લો ને તો 12 માર્ક્સ તો તમને એના રોકડા થઈ જાય. 26 થી 27 ગુણે તમને પાસ થવાનો હોય છે, તો એમાં 12 માર્ક્સ તો તમને આના જ મળી જતા હોય છે. તો આ થઈ આપણા જનરલ ગુણમાં કુલ 80 હોય છે અને જનરલ વિકલ્પ શીખે 109 માર્ક્સ હોય છે. જેમાં વિભાગ એ છે એ 24 માર્ક્સનો, વિભાગ બી 18, વિભાગ સી પણ 18 અને વિભાગ ડી 20 માર્ક્સનો છે. એટલે કુલ તમને 80 માર્ક્સ થાય. હવે પ્રશ્ન એ થાય કે બેન આ બધેના તમે જે ગુણભાર લખાવે છે, જે અહીંયા 109 થાય છે, તો કેવી રીતે અમે તૈયારી કરીએ કે જેથી કરી અને અમને વધુ સારા ગુણ મળે. તો સૌથી પહેલા આપણે વિભાગ એ તરફ જોઈએ કે વિભાગ એ ની અંદર આપણને શું પૂછાય છે. વિભાગ એ ની અંદર બધા જ પ્રકરણના ક્વેશ્ચનો કરવાના. એ હું મારી પર્સનલ તમને રાય આપું છું. અસાઇનમેન્ટની અંદર અમુક પ્રકરણ હોય અથવા અમુક બીજા જે પેપર સેટ નીકળતા હોય એની અંદર પણ અમુક પ્રકરણ હોય, પણ દરેક સ્કૂલ છે એમાં ઘણી બધી સ્કૂલ પોતાની રીતે પણ પેપર ઇસ્યુ કરતી હોય છે. તો તમારે વિભાગ એ માટે બધા જ પ્રકરણને મહત્વ આપવાનું. જેમાં વિકલ્પ છે 6 ગુણના પૂછાય છે, ખાલી જગ્યા છે એ પણ 6 ગુણની પૂછાય છે. ખાલી જગ્યાની અંદર પણ તમને વિકલ્પ આપેલા હશે. વિકલ્પની અંદર તો ઓલરેડી વિકલ્પ હોય જ છે. પછી 4 ગુણના ખરા ખોટા, 4 ગુણના એક વાક્ય અને 4 ગુણના જોડકા હોય છે. આ થઈ આપણી 24 માર્ક્સની તૈયારી, જેના માટે હું સ્પેશિયલ એક વિડીયો બનાવીશ કે જેમાં તમને 24માંથી 24 પૂરા આવે એવા બધા જ મોસ્ટ આઈએમપી આપણે હેતુલક્ષી કરશું. અત્યારે આપણે બ્લુપ્રિન્ટની વાત કરીએ તો આ વિભાગ એ 24 માર્ક્સનો. પછી વિભાગ બી, અહીંયાથી જ આપણી રણનીતિ શરૂ થઈ જશે. તો જુઓ કેવી રીતે વિભાગ બી ની તૈયારી કરશો. તો વિભાગ બી ની અંદર કયા કયા પ્રકરણ આવશે. અહીંયા ઉપર છે એ બધા પ્રકરણ છે. પ્રકરણ 1, 2, 3, 4, 6, 7, 9, 11, 12. વિભાગ બી ની અંદર આટલા જ પ્રકરણ આવશે. 1, 2, 3, 4, પાંચમો નહીં આવે, 6, 7, 8 નહીં આવે, 9, 10મો નહીં આવે, 11 અને 12. હવે વિભાગ બી ની અંદર તમને કુલ 13 ક્વેશ્ચન હશે અને 13 ક્વેશ્ચનમાંથી તમારે સિલેક્ટ કરવાના છે કે તમને કયા 9 ક્વેશ્ચન કરવા છે. દરેક વિદ્યાર્થીની ચોઈસ અલગ અલગ હોય. કોઈને અવયવની ફાવટ વધુ હોય તો એ ચોઈસ કરશે, કોઈને ભૂમિતિ વધારે ફાવતું હોય તો એ ચોઈસ કરશે. એટલે ચોઈસ તમારા ઉપર છે, પણ તમારે 13માંથી 9 પ્રશ્ન કરવાના છે. અહીંયા હું મારા પર્સનલ અનુભવને આધારે કહું કે કયા કયા પ્રકરણોમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાશે. કારણ કે અમુક સ્કૂલની અંદર પોતાની રીતે જે પેપર ઇસ્યુ કરતી હોય છે, જે સ્કૂલ થોડું ઘણું ફેરફાર કરી શકે, પણ 90% આ રીતે જ પેપર આખો નીકળતો હોય છે. તો જુઓ, પ્રકરણ 1, પ્રકરણ 1 ની અંદરથી વિભાગ બી ની અંદર 2 ક્વેશ્ચન હશે. પ્રકરણ 1 માંથી વિભાગ બી ની અંદર 2 ક્વેશ્ચન હશે. પ્રકરણ 1 છે એ વિભાગ બી નો આપણે પૂરેપૂરો ક્લિયર કરી લીધેલો છે. અને હજી તમે એ વિડીયો ન જોયો હોય તો એન્ડ સ્ક્રીનમાં જાજો. એન્ડ સ્ક્રીનની અંદર જે વિડીયો દેખાય છે એ વિડીયો ક્લિક કરજો, તો
તો તમને પ્રકરણ 1 વિભાગ બી સંપૂર્ણ સોલ્યુશન મળી જશે. 2 ભાગ છે, બંને ભાગ જોઈ લેજો એટલે તમારો પ્રકરણ 1 તૈયાર થઈ જશે. એટલે કે 2 દાખલા 4 માર્ક્સના રેડી થઈ જશે. પ્રકરણ 1ના 2 દાખલા હશે, પ્રકરણ 2 માંથી 1 દાખલો હશે. પ્રકરણ 2 પણ બહુ ઈઝી છે, અઘરો નથી, આવડી જાય એવો છે. પ્રકરણ 3 અને 4 તો સાવ ઈઝી છે. મારા અનુભવ પ્રમાણે તો તમારે આ 2 ચેપ્ટર તો સ્કીપ કરવા જ ન જોઈએ. આના તો એક દાખલા કરી જ નાખવા જોઈએ. આ લેખના છે અને સિમ્પલ નાના દાખલા આની અંદરથી પૂછાય છે. પછી પ્રકરણ 6 અને 7 પણ ઘણા ઈઝી છે. અને 12મો પ્રકરણ તો બધાને બહુ જ ગમતો હોય છે. તો જુઓ કેટલા પ્રશ્ન થયા, 2 3 4 5 ને 6. આપણા 6 પ્રશ્ન તો અહીંયા જ થઈ ગયા. આપણે કેટલા કરવાના છે? 9 કરવાના છે. તો હવે વિચારીએ કે બાકીનામાંથી કયા 9 કરીએ. જો 11મા ચેપ્ટરના તમને સૂત્રો આવડે ને તો દાખલા આવડે ને આવડે જ. એટલે 11મા ચેપ્ટરના તમારે બધા સૂત્ર પાકા કરી લેવા જોઈએ. જો સૂત્ર આવડી ગયા તો 3 દાખલા એના થઈ ગયા. એટલે 3 4 5 6 7 8 8 થઈ ગયા. અને પેલા પ્રકરણના 2 કરી નાખો તો 10. બસ આપણે તો 9 કરવાના હતા. પણ ઘણાને એમ થાય કે બેન મને આમાંથી 7મું ચેપ્ટર નથી કરવું કે 9મું ચેપ્ટર નથી કરવું. તો હજી બીજો ચેપ્ટર છે, 9મું ચેપ્ટર છે. 9મા ચેપ્ટરના વર્તુળના દાખલા ઘણા ઈઝી હોય છે. તો તમને કયા ચેપ્ટર આવડે છે, કયા ચેપ્ટર બરોબર પરફેક્ટ ફાવે છે, એ ચેપ્ટર આમાંથી ચોઈસ કરો અને એના દાખલા કરો. તમને અહીંયા 13માંથી 9 પ્રશ્ન કીધા છે તો 10 પ્રશ્નની તૈયારી કરો. એટલે એકાદક પ્રશ્નમાં જો કાંઈ પણ મૂંઝવણ થાય અથવા ન થઈ શકે દાખલો, એનું સોલ્યુશન ના આવતું હોય તો એક એક્સ્ટ્રા તમારી તૈયારી હોય તોય તમે 9 પૂરા કરી શકો. ને વિભાગ બીમાં તમને 13માંથી 9 એટલે 18 માર્ક્સ પૂરા આવે. કારણ કે વિભાગ બી 2 માર્ક્સનો હોય છે, 13માંથી 9 ક્વેશ્ચન કરવાના હોય છે. એટલે કે 9 દુ 18 માર્ક્સ હોય છે. વધારે પડતા તો સ્ટુડન્ટ આ ચેપ્ટર તો પસંદ કરે જ છે. 3જો, 4થો, 6થો, 12મો. ઘણા સ્ટુડન્ટ પહેલો ચેપ્ટર પસંદ નથી કરતા, કહે છે કે બેન એની અંદર બહુ મોટા દાખલા છે, અઘરા છે. તો એ લોકો બીજો ચેપ્ટર અને 9મો ચેપ્ટર પર પસંદ કરતા હોય છે. કેટલાક સ્ટુડન્ટ 11મો ચેપ્ટર પર પસંદ કરતા હોય છે. તો એ ચોઈસ તમારી છે કે તમારે કયા ચેપ્ટર પસંદ કરવાના છે. તો મેં તમને અહીંયા કહી દીધું કે આટલા ચેપ્ટર વિભાગ બીમાં પૂછાશે. અને વિભાગ બીમાં આ જે ચેપ્ટર પૂછાશે એમાંથી કયા ચેપ્ટરમાંથી કેટલા દાખલા આવશે એ પણ મેં અહીંયા લખી દીધા છે. હવે ચોઈસ તમે કરો કે તમારે કયા ચેપ્ટરના કેટલા દાખલા કરવા છે. તમારો ટાર્ગેટ 9 કીધો છે તો 10નો હોવો જોઈએ. રિપીટ કરી દઉં, પેલો, બીજો, ત્રીજો, ચોથો, છઠ્ઠો, 7 9 11 12 આટલા ચેપ્ટર વિભાગ બીમાં આવશે. પહેલા ચેપ્ટરમાંથી 2 ક્વેશ્ચન, બીજામાંથી 1 ક્વેશ્ચન, ત્રીજામાંથી 1, ચોથામાંથી 1, છઠ્ઠામાંથી 1, સાતમામાંથી 2 ક્વેશ્ચન, 9માંથી 1, 11માંથી 3 અને 12માંથી 1 ક્વેશ્ચન પૂછાશે તમને. ત્યાર પછી જોઈએ હવે બી પછી વિભાગ સી. વિભાગ સી ની અંદર જુઓ કયા ચેપ્ટર છે. બહુ ઓછા ચેપ્ટર છે, માત્ર 6 જ ચેપ્ટર છે. અને એની અંદર તમારે 9 ક્વેશ્ચન હશે. 9માંથી તમારે 6 ક્વેશ્ચનના આન્સર લખવાના હશે. 1 ક્વેશ્ચનના 3 માર્ક્સ હશે. એટલે 6 તેરી 18 માર્ક્સ તમને થશે. કયા ચેપ્ટર છે તો 1 6 8 9 10 ને 11. જો પેલો ચેપ્ટર આમાં પણ છે, આમાં પણ છે. બરોબર, અઘરો લાગે પણ કોઈ વસ્તુ અઘરી ક્યારે લાગે કે જ્યારે આપણે એની પૂરી તૈયારી ન કરીએ ત્યારે. જો તમે તૈયારી કરો, શીખો, એકવાર આવડી ગયું તો એ પણ સહેલું થઈ જાય છે. તો 1 6 8 9 10 11 આ 6 ચેપ્ટર છે વિભાગ સી માં પૂછાશે. અને એની અંદર કેટલા દાખલા પૂછાશે તો ચેપ્ટર 1 માંથી 1 દાખલો પૂછાશે. ચેપ્ટર 6 માંથી 2 ક્વેશ્ચન પૂછાશે. 2 ક્વેશ્ચનમાં એક પ્રમેય હશે અને એક રાઇડર કે દાખલો હશે. 8માંથી 1 જ ક્વેશ્ચન પૂછાશે અને પ્રમેય અથવા રાઇડર હશે. 9માંથી 1 ક્વેશ્ચન હશે, એ મોસ્ટ ઓફ દાખલો અથવા પ્રમેય હોય છે. 10માંથી 2 દાખલા હશે. હેરોનનું સૂત્ર બહુ જ ઈઝી છે. આપણે અહીંયા તો હેરોનનો નહોતો બીજા વિભાગ બી ની અંદર, પણ વિભાગ સી ની અંદર હેરોનના 2 દાખલા છે. અને હેરોનનો ચેપ્ટર અત્યંત સહેલો છે. તો એનો પણ આપણે વિડીયો બનાવેલો છે હેરોનના ચેપ્ટરનો. તો જો હેરોનનો ચેપ્ટર આખે પ્લે લિસ્ટ તૈયાર છે ચેપ્ટર 10નો, તો એ કડોકડ પાકા કરી લેજો. એના 2 ક્વેશ્ચન તમને પૂછાશે. તો 6 માંથી 2 તો થઈ ગયા. માત્ર હવે તમારે 4 ની ચોઈસ કરવાની હોય. જો છઠ્ઠો ચેપ્ટર આવડતો હોય તો 4 થઈ ગયા તમારા. બરોબર કે 2 ને 2 4. પછી 8મો ને 9મો કરો તો 6 થઈ ગયા. 11મા ચેપ્ટરના સૂત્ર કર્યા હોય તો અહીંયા બી માં એ કામ આવશે તમને અને સી માં 11મો ચેપ્ટર કામ આવશે. પણ એના સૂત્રો તમને કડોકડ આવડવા જોઈએ.
તો આ થઈ વિભાગ સી ની બ્લુપ્રિન્ટ, જેમાં પ્રકરણ 1 માંથી 1 ક્વેશ્ચન, પ્રકરણ 6 માંથી 2 ક્વેશ્ચન પૂછાશે, એક પ્રમેય અને એક રાઇડર. 8મામાં એક પ્રમેય એક રાઇડર, એટલે કે સોરી 8મામાંથી એક જ ક્વેશ્ચન પૂછાશે, પ્રમેય અથવા રાઇડર. 9મામાંથી એક ક્વેશ્ચન, 10મામાંથી 2 ક્વેશ્ચન, એટલે કે 2 દાખલા હશે હેરોનના, અને 11મા ચેપ્ટરના ઘનફળ ક્ષેત્રફળના 2 દાખલા હશે. પછી આવશે વિભાગ ડી, 20 માર્ક્સનો હોય છે, 8 પ્રશ્ન હોય છે, અને 8માંથી તમારે 5 પ્રશ્નોના જવાબ એની અંદર આપવાના હોય છે. તો જુઓ એની અંદર કયા ચેપ્ટર છે? 5 જ ચેપ્ટર છે. 2, 7, 8, 9, 12 5 ચેપ્ટર છે. બીજા ચેપ્ટરમાંથી એક ક્વેશ્ચન હશે, અવયવનો જ હોય છે, મોસ્ટ ઓફ સાબિતીવાળા અવયવ અથવા અવયવ પાડો એવી રીતે હોય છે. કેટલીક વાર એની અંદર પ્રશ્નની અંદર 2 અવયવ હોય છે, 2 અવયવના 2 માર્ક્સ, એટલે કુલ ગુણ 4 થાય. 7મા ચેપ્ટરમાંથી 2 ક્વેશ્ચન હશે, એક રાઇડર અને એક દાખલો અથવા પ્રમેય પણ હોય. 8મામાંથી એક પ્રમેય જ હશે. 9મા ચેપ્ટરમાંથી એક પ્રમેય ને એક રાઇડર હશે, અને 12મા ચેપ્ટરના 2 દાખલા, એટલે આલેખના 2 દાખલા હશે. અને આલેખ તો સૌથી સહેલા હોય છે, તો 2 તો આ જ સિલેક્ટ કરી લેવાય. જો તમને 12મા ચેપ્ટરના આંકડાશાસ્ત્રના એનો આખો વિડીયો તૈયાર જ છે. તમે માત્ર આ મારો પર્સનલ રીતે કહું કે માત્ર તમે 12મો ચેપ્ટર, 10મો ચેપ્ટર, 6 અને 7 કરો ને તોય પાસ થઈ જાઓ આરામથી. નાપાસ થવાના ચાન્સીસ જ ન હોય તમને. પણ અત્યારે આપણે જોઈએ તો 12મા ચેપ્ટરના 2 આલેખ હશે, તો આ 2 આલેખ તો તમારે ચોઈસ કરવા જ જોઈએ. હવે રહ્યા 3 ક્વેશ્ચન, તો 7મો, 8મો ને 9મો એના પ્રમેય પાકા કરી લ્યો, તો 2, 3, 4, 5, જો 2 ને 2 4, 5, 6, 7, 7માંથી 5 તો તમને આવડી જ જાય. 7, 8 અને 9માંથી મોસ્ટ ઓફ પ્રમેય જ હોય છે. અહીંયા જોશો કે 7મો અને 9મામાં 2 કીધેલા છે, તો 2 કીધા છે તો એક પ્રમેય હશે ને એક રાઇડર હશે. તો તમે એ રીતે તૈયારી કરો. અહીંયા કહી જ દીધો છે કે કયા ચેપ્ટરમાંથી કેટલા ક્વેશ્ચન પૂછાશે. તો હવે આ આખી રણનીતિ મેં તમારા આગળ પીરસી દીધી છે. જમવાનું તમારે છે. મેં થાળી પીરસી દીધી, તમે જમો, પચાવો અને વધુ સારા માર્ક્સ લઈ આવો. તો આ આખી બ્લુપ્રિન્ટ હતી, અને 99% આ રીતે જ આખો પેપર પૂછાશે. તો શરૂ કરી દો તૈયારી. અને જે ચેપ્ટર ના આવડતા હોય તો મેં કીધું એ પ્રમાણે 10મો ચેપ્ટર તો જુઓ નોલેજ ગાર્ડનની ચેનલ, સબસ્ક્રાઇબ કરો અને જુઓ. એની અંદર 10મો ચેપ્ટર આખો રેડી છે. ત્યારબાદ 12મો ચેપ્ટર આખો રેડી છે. 7મા ચેપ્ટરના એ બધા જ દાખલા કરેલા છે. વિભાગ બી એનો અસાઇનમેન્ટનો આખો પ્રકરણ એકનું સોલ્યુશન તૈયાર છે. જે ચેપ્ટર તમને જોતા હોય એ તમે જુઓ. એની અંદર બધું રેડી છે. અને હવે નવા વિડીયોમાં, નેક્સ્ટ વિડીયોમાં, હવે 10મું ધોરણ પૂરું થઈ ગયું, એટલે પૂરો ફોકસ 9મા ધોરણ ઉપર, કે 9મા ધોરણની પણ તૈયારી જીતકી હોની ही चाहिए. તો 9મા ધોરણના કયા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો છે એ બધા જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનોની આપણે નેક્સ્ટ વિડીયોમાં તૈયારી કરશું. આવતા વિડીયોમાં આપણે વિભાગ બી ના બધા જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો બ્લુપ્રિન્ટ પ્રમાણે તૈયાર કરશું. તો જોતા રહેજો. સાંજના 5 વાગે વિડીયો અપલોડ થાય છે, તો રોજ સાંજના 5 વાગે તૈયારી જીતકી જુઓ, અને એની અંદરથી બધા જ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો કરી લ્યો, અને તમારા વધુ ને વધુ ફ્રેન્ડ્સને આ વિડીયો શેર કરો, જેથી કરી અને ઘણા બધા વિદ્યાર્થીઓ છે આ ફ્રી શિક્ષાનો લાભ લઈ શકે. તો બસ આજના વિડીયોમાં આટલું જ. આ રણનીતિ, આ બ્લુપ્રિન્ટ તૈયાર છે, તો કરી દો તૈયારી જીતની. બધાને બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે. બાય.